જોઈએ અને દુધારી છે એને નસો જોવી પડે. આ મેઇન ખોરાક છે આપણો. બરોબર. અમીગન ડેરી ટેક યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તેમના માલિક છે બિટ્ટુભાઈ ડેરી ફાર્મ, જે અહીં આગળ ચલાવે છે ને કાયમી માટે જ્યારે આ સિઝન ચાલશે ત્યાં સુધી તે અહીં આગળ રહેશે અને તમારે ગાયો ખરીદવી હોય તો તેમનો કોન્ટેક્ટ નંબર અંદર આપેલો છે. તે કોન્ટેક્ટ કરી અને તમે અંદર આવી શકો છો. આજ મંગળવારે તેમની ગાયો આવી છે અને તમને એક એક ગાયો કરીને તમને બતાવીએ કે કેટલી ગાયો હાજરમાં છે અને કઈ કઈ નસલની છે. તમે વિડીયો જોઈ અને અંદાજો લગાવી શકો છો. અહીંયા આગળ લાઈવમાં ગ્રાહકો પણ આવેલા છે ગાય ખરીદવા માટે, તમે જોઈ શકો છો. મેં ગાયો પસંદ કરી છે અને મારો તલોદ તાલુકો અને સાબરકાંઠો જિલ્લો લાગે અને મને ગાયો ગમી છે. બરોબર. અને બહુ સારામાં સારી ગાયો છે અને બહાર અવાય અને આઈડિયા લોકો પંજાબથી વસ્તુ લાવી છે અને જાતે જોઈએ છે મેં અને સારામાં સારી આઈટમ મને ગમી. ક્યાંથી આવેલા તમે? અમે તલોદ તાલુકામાં અહીં આવ્યા છે, સાબરકાંઠા જિલ્લો. અહીંયાથી કેટલું દૂર થાય? અહીંથી લગભગ મારી ગણ તો 35 કિલોમીટર થાય. કોની પહેલા તમે બાયડમાંથી ગાયો ખરીદેલી ખરી? હા, અમે 5 વર્ષથી અહીંથી લઈ જઈએ છીએ અમે એમ. અને બિટ્ટુભાઈને પછી ગોલાભાઈને અંગ્રેજને બહુ વર્ષ થઈએ છે અમે એમ. અને બાયડની ગાયોમાં કેવું થાય છે દૂધમાં તમને? બાળકની ગાયોમાં એક તત્વ વધારે મળે છે મને થોડું. પછી આ ગાયો ઠરી જાય છે મને એ મેઇન પ્રશ્ન છે અમારો માટે. હવે તમને જોતા હોય કોઈ પશુપાલક મિત્ર અને ગાય ખરીદે તો ગાય ખરીદ્યા પછી કઈ બાબતનું ધ્યાન રાખવાનું હોય જેથી કરીને એના તબેલાની અંદર ગાય સારી રીતે સેટ થઈ જાય? ગાયને એક દરરોજ લાલન પાલન કરવું પડે, દરરોજ રોટલો ખવડાવવું પડે. એક ગાય તમારા જોડે સવાસ થાય, નકર ડાયરેક્ટ તમે જશો તો નહીં મેળ આવે. તમે દર વખતે બાયડની અંદરથી ગાયો ખરીદો છો તો કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખો છો જેથી કરીને સારી રીતે તમારી ગાયો સેટ થઈ જાય? ગાયોમાં એક લાત ના મારી જોઈએ, એક હપૂત જોઈએ અને દુધારી છે એને નસો જોવી પડે. આ મેઇન ખોરાક છે આપણો. બરોબર. ખેડૂતનો અમારો. જાતે પશુપાલન કરો છો અને ગાયો ખરીદો છો? હા, જાતે જ જાતે. બરાબર. કેટલી ગાયો તમારી જોડે? અમારે અત્યારે 11 કે 12 ગાયો છે તબેલા. અને નવી 2 ખરીદી? નવી અત્યારે લીધી મેં. તો આ એક સફળ પશુપાલક છે અને તે પોતે નસો જોવી પડે, એનું ખાનન પાનનું ધ્યાન રાખવું પડે, તેના માથા હાથ ફેરવવું પડે, એનું ધ્યાન પૂરેપૂરું રાખવું પડે. ત્યારે પંજાબથી આવેલી ગાય આપણા તબેલાની અંદર સેટ થઈ જાય. પછી તમારે એક વખત સેટ થઈ જાય પછી તમારે લાઈફ ટાઈમ જોવું નથી પડતું. પણ ખાસ બાબત એ થાય છે પશુપાલક અહીંયાથી ગાય ખરીદીને લઈ જાય છે પણ તેનું ધ્યાન સરખું નથી રાખતા. ઘણી જગ્યાએ અસફળતા પણ મળે છે, પણ તે તમે યોગ્ય ધ્યાન રાખો અને એ જ્યાં સુધી સેટ થઈ જાય ત્યાં સુધી તેના ઉપર હાથ રાખો તો 100% તે ગાય સેટ થઈ જતી હોય છે, તેવું આ પશુપાલકનું માનવું છે. ગાય એક આ ખરીદી હતી ને એક આ લીધું. આ ગાય ખરીદી છે અને એક આ લીધું. અને આ એક પેલી સાઈડ. હા સાહેબ. શું ભાવમાં મળી તમને ગાય? આ રહી 80,000 માં પડી, પેલી 70 માં પડી. બરાબર. તો તમે જોઈ શકો છો કે આ રીતના ભાવ ચાલશે બાયડ મંડીની અંદર. આમાં ડિમાન્ડ અને સપ્લાય ઉપર ભાવ ઉપર નીચે થતા હોય છે. ઘણી સમયે ડાઉન પણ જતી હોય છે મંડી, ઘણી સમયે ઉપર પણ જતી હોય છે. પણ જેટલી ડિમાન્ડ હોય એટલી સપ્લાય ના હોય તો તેના કારણે ભાવ વધતા હોય છે, એવું થતું હોય છે. તો તમે જોઈ શકો છો આગળ મોટી મોટી ગાયો એમના ફાર્મ ઉપર છે. તમારે જો ખરીદવી હોય તો આવી શકો છો તમે. અને અહીંયા આગળ ગાયો સેલ પરચેસનું કાર્ય કરે છે. તમારે જો ગાય ખરીદવી હોય તો તેમની મુલાકાત કરી શકો છો. જોઈ શકો છો કે બધી ક્રોસ બ્રીડ, HF બ્રીડ, બધી મિક્સ ગાયો આવતી હોય છે. કોઈ આપણે એવું ના કહી શકાય છે કે ભાઈ આ પરફેક્ટ બ્રીડમાં છે. ક્રોસ બ્રીડની હોય છે, કોઈ HF બ્રીડની, કોઈ સાહીવાલ નસલની હોય છે, કોઈ ગીર નસલની હોય છે. આ રીતે મિક્સમાં ગાયો આવતી હોય છે. પણ ઘણી ગાયો સારી અને ટોપ ક્લાસ બ્રીડવાળી પણ હોતી હોય છે. તો એક એક કરીને તમે ગાયો જોઈ શકો છો કે બધી બાવડાવાળી છે અને 10 લીટર પ્લસ દૂધ આપી શકે તેવી ગાયો છે અહીંયા આગળ. આ એક વાછરડી છે મસ્ત, 2 દાંતે હોય એવું લાગી રહી છે, તમે જોઈ શકો છો. અને 2 દાંતે જ છે ને? આ 2 દાંતે વાછડી છે. એની કિંમતની વાત કરીએ તો આપણે 85,000 કહી રહ્યા છે. તમે જો વિડીયો જોઈને આવો તમારું માન રાખવામાં આવશે, ઉપર નીચે કરીને તમને આપશે ભાવ. અને આગળ પણ જોઈ શકો છો કે બધી ટોપ ક્લાસ જ છે ગાયો અહીંયા આગળ. ધીમે ધીમે આગળ વધીએ તો આ ગાય પણ સારી છે અને માપની છે, બહુ મોટી નથી અને એ પણ સારું એવું દૂધ આપી શકાય એવી છે. અને આ બાજુ એક મસ્ત મજાની મોટી ગાય છે, આ છેલ્લી છે. તમે જોઈ શકો છો કે આ પણ એક સારું એવું દૂધ આપી શકાય એવી છે.
અને મજબૂત ગાય છે અને ખરીદશો લાખની આસપાસ ભાવ હશે તો જોઈ શકો છો. તો આ હતી બીટુભાઈ ડેરી ફાર્મની ગાયો. ને આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને કોઈ પણ ભૂલ થાય વિડીયોમાં તો બેશક તમે તમારો નાનો ભાવ સમજી અને મને કહી શકો છો. આવનારા સમયમાં હું સુધારો કરી શકું, જેથી કરીને આપણે બધા જ આગળ ધીમે ધીમે પ્રગતિ કરીએ. અમારું કોઈ એવું મોટિવ નથી કે ભાઈ તમારી જોડે ખોટી માહિતી પહોંચાડવી, પણ હા, કોઈ જગ્યાએ વસ્તુનો ભાવતાલ ઉપર નીચે હોઈ શકે અને ડિમાન્ડ સપ્લાય ઉપર હોઈ શકે. તો આ તમારો આજનો વિડીયો. તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને તમને આવા નવા વિડીયો જોવા મળશે. બાયડ મંડી અને ઓલ ઇન્ડિયાના વિડીયો જોવા મળશે. ધીમે ધીમે અમે આગળ સર્વાઈવ કરવાના છીએ.